હાય દોસ્તો, હું છું બારોટીલા. આપણે બનાવી રહ્યા છે મેંગો કોકોનટ લાડુ. એના માટે મેં સૂકું કોપરાનું છીણ લીધેલું છે. આ ફ્રેશ નારિયેલથી પણ આપણે બનાવી શકીએ છીએ, પણ મારા ઘરમાં સૂકું હતું તો મેં સૂકા નારિયેલનું છીણ લીધું છે. જે બાઉલ મેં સૂકું નારિયેલનું છીણ લીધું હતું એ જ બાઉલ ભરીને ગરમ દૂધ છે, તો એ ગરમ દૂધ આપણે એમાં નાખી દેવાનું છે. કારણ કે આ સૂકું નારિયેલ છે, જો તમે ફ્રેશ લો તો એમાં દૂધ નાખવાનું નથી, પણ મેં સૂકું લીધેલું છે તો આપણે એ નાખવું પડશે. અને દૂધ ઓબ્ઝર્વ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઢાંકી રાખીશું. ત્યાં સુધી બીજી આપણે વિધિ કરી દઈએ. તે આપણે પાકી કેરીનો પલ્પ લીધેલો છે, તો મેં કેસર કેરીનો પલ્પ લીધેલો છે. જે બાઉલ આપણે કોપરાનું છીણ લીધું છે એ જ બાઉલ ભરીને કેસર કેરીનો પલ્પ લીધો છે. અને એના કરતાં થોડી ઓછી આપણે સાકર મેં ક્રશ કરી લીધેલી છે. અને આ મિલ્ક પાવડર છે, એમાંથી મિલ્ક પાવડર આપણે લેવાનો છે. તો આ બધું આપણે મિક્સરમાં ક્રશ કરવાનું છે. જ્યારે આ ખમણ આપણું તૈયાર થઈ જાય એટલે કરવાનું છે. ત્યાં સુધી 5 મિનિટમાં આપણે રેસ્ટ આપવો પડશે એને. તો તમે જોઈ રહ્યા છે કે આપણું દૂધ જે નારિયેળનું છીણ હતું એમાં બધું ઓબ્ઝર્વ થઈ ગયું છે. હવે આપણે અંદર મિક્સરમાં નાખી દઈશું. આપણે મેંગોનો પલ્પ પણ અંદર નાખી દઈશું. તમે પીસ પણ નાખી શકો છો. મેં પલ્પ કાઢીને મૂક્યો છે, તો પલ્પ મેં લીધેલો છે. તો આપણે એટલી જ ચમચી 2 થી 3 ચમચી આપણે મિલ્ક પાવડર નાખીશું અને સાકર નાખી દઈશું. એટલી બધાને આપણે ક્રશ કરી લેવાનું છે. તો તમે જોઈ રહ્યા છો કે આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. એના માટે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને એને સતત આપણે હલાવતા રહેવાનું છે. ફ્લેમ ઉપર જ કરવાનું છે, બહુ ફાસ્ટ ફ્લેમ રાખવાની નથી. અને એને ઘટ કરી લેવાનું છે. ઘી નાખી દીધું છે આપણે. હવે એને બરાબર હલાવતા રહીશું. અને પેન છોડી દે અને ઘી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને પકાવતા રહેવાનું છે. તો તમે જોઈ રહ્યા છો દોસ્તો કે આપણું માવો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. પેન છોડી દે છે, ઘી છૂટું પડી ગયું છે. અને હવે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે એને ઠંડુ થવા માટે એક થાળીમાં કાઢી લઈશું. તો આપણે આ રીતે એને થાળીમાં એક પ્લેટમાં કાઢી લીધું છે. એને ઠંડો થવા દઈશું, પછી એના બોલ વાળીશું. આપણે ચમચી ચોખ્ખો પીએ છીએ, નીચે પડતી નથી, એટલે આપણો લાડુ 100% વળવાનો જ છે. તમે કરી શકો છો. હવે આપણે એને લાડુ વાળી દઈશું. તો આપણે સહેજ ઘીવાળો હાથ કરી દઈએ અને એના લાડુ નાના નાના મસ્ત મજાના વાળી દઈએ. મસ્ત બોલ આપણા થઈ રહ્યા છે તૈયાર. એને આપણે કોપરાની અંદર લથવારીને મૂકી દઈશું. આ રીતે આપણે બધા લાડુ વાળી લઈશું. તો તૈયાર છે દોસ્તો આપણા કોકોનટ મેંગો બોલ. એ ખૂબ જ સરસ તૈયાર થાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. કલરમાં તમે જેવી તમારી કેરી હશે તે રીતનો કલર આવશે. એનું ખાસ ધ્યાન રાખવાનું છે.